રાજા ઉતાનપાદ ને બે રાણી હતી, સુનીતિ અને સુરુચિ. પણ આજે ધ્રુવ છે એ તો અણમાનીતી રાણીનો દીકરો હતો. એટલે માનીતી રાણીનો દીકરો ઉત્તમ ઈ જાય એના પિતાના ખોળામાં બેસવા જાય ત્યાં તો પેલા ધ્રુવને થયું કે મારે જઈને પિતાના ખોળામાં બેસવું છે. પણ જ્યાં ધ્રુવ દોડીને પિતાના ખોળામાં બેસવા જાય ને ત્યાં તો માનીતી રાણીએ હાથ પકડ્યો છે. અને સુરુચિ કહેવા લાગી કે બેટા ક્યાં જાય? બોલે મારા પિતાની ગોદમાં બેસવા. બોલે તારા પિતાની ગોદમાં તારાથી એમ ન બેસાય. જો તારે તારા પિતાની ગોદમાં બેસવું હોય ને તો તારે મારી કુખે જન્મ લેવો પડે, કારણ કે તું તો અણમાનીતી રાણીનો દીકરો છે. એમ તારાથી તારા પિતાની ગોદમાં ન બેસાય. આટલી વાત જ્યાં સાંભળી, આટલા કટુ વચન જ્યાં સાંભળ્યા ને ત્યાં તો એ 7 વર્ષનો બાળક એ રડતો રડતો પોતાની માતા સુનીતિની પાસે આવ્યો છે. માં સુનીતિએ પૂછ્યું બેટા કેમ રડે? અને ત્યારે ધ્રુવે કીધું કે માં, આજે હું પિતાજીના ખોળામાં બેસવા ગયો ને ત્યાં તો મને માતાએ ના પાડી કે બેટા તારે પિતાના ખોળામાં ન બેસાય, અને તારે બેસવું હોય તો તારે મારી કુખે જન્મ લેવો પડે એવું કીધું. અને યાદ રાખજો, સંસ્કાર કોને કહેવાય? અહીંયા માતા સુનીતિ એવું શીખવાડે ધ્રુવને કે બેટા તારી માતા સુરુચિએ તને બરાબર તો કીધું છે, અને તારે બેસવું હોય તો તું તારા પિતાના ખોળામાં બેસ, તો એ તો ખાલી તારા પિતાજી છે. બેટા તારે ખરો આનંદનો અનુભવ કરવો હોય ને તો તારા પિતાના ખોળામાં નહીં, પણ આખી દુનિયાનો જે પિતા છે ને એના ખોળામાં બેસ ને. તારે બેસવું હોય તો તું પરમાત્માના ખોળામાં બેસ. એટલે નાનકડા એવા ધ્રુવે પ્રશ્ન કર્યો કે માં, મારે આ પરમાત્માની ગોદમાં બેસવું હોય તો શું કરવું પડે? અને ત્યારે 7 વર્ષના નાનકડા ધ્રુવને એની માતા સુનીતિ કહે કે બેટા તો તારે તપ કરવું પડે. જો તું તપ કરે ને તો તને પરમાત્માની પ્રાપ્તિ થાય. અને આટલા વચન ધ્રુવને લાગી ગયા. યાદ રાખજો, જીવનમાં તમારો ક્યાંક વિરોધ થાય ને, તમારી સાથે રહેવા વાળા, તમારી આસપાસ રહેવા વાળા, તમારું સારું ઈચ્છવા ન વાળા એ જ્યારે તમારો વિરોધ કરે ને ત્યારે બહુ નિરાશ નહીં થવાનું. યાદ રાખજો, વિરોધ એનો જ થાય કે જેની કઈક પ્રગતિ થતી હોય. અને જે વિરોધ કરવા વાળો હોય ને એ જ આપણને સાચો રસ્તો બતાવે. જો એ વિરોધ ન કરે તો આપણે ત્યાં ધ્યાન ન રાખીએ ને, આ તો આપણને ખબર પડે કે નહીં આપણા વિરોધી છે, તો આપણે જોઈ જોઈને ડગલા ભરીએ ને. પણ જીવનમાં પ્રગતિ કોણ કરાવે? બોલે આપણા દુશ્મનો જ આપણી પ્રગતિ કરાવે. જો કદાચ માનીતી રાણી સુરુચિ ધ્રુવને એમ ન કે તારે તારા પિતાની ગોદમાં ન બેસાય, તો કદાચ ધ્રુવ તપ કરવા ન જાય.